હે જાગને તુજા દિવા કૃષ્ણ ગોવાળિયા तुझ बिना धैर्य कौन जाशे जागने तुझा दवा। જાગો બેટા, આજે આકાશ નો ફોન આવ્યો હતો. ઘણા દિવસ થયા એની સાથે વાત નહીં થઈ. ના દાદા, એનો કોઈ ફોન નથી આવ્યો. તો એના કામમાં જ વ્યસ્ત હોય છે. મારો દીકરો અમેરિકા જઈને બદલાઈ તો નહીં જાય ને? મને તો એના મિત્રોના ફોટા જોઈને ડર લાગે છે. અરે મમ્મી તો ખાલી ખોટી ચિંતા કરે છે. મારા ભાઈના સંસ્કાર ખૂબ જ સારા છે. પણ બેટા, આ તો પશ્ચિમી સંસ્કૃતિનું કંઈ કહેવાય નહીં. અરે યાર, પાછો ઘરેથી ફોન આવ્યો. આ લોકો છે ને મને જીવવા નહીં દે. અરે બ્રો, કટ કર નાખ. આ ઇન્ડિયન ફેમિલી ડ્રામામાંથી હવે બહાર નીકળ. સાચી વાત. યુ આર ઇન અમેરિકા નાઉ. વોટ્સઅપ છે. હેલો, હા મમ્મી, શું કામ વાડે ઘડી ફોન કર કરે છે? હું અહીંયા તમારી જેમ નવરો નથી બેઠો. પણ બેટા, આ તો તારા દાદા તને યાદ કરતા હતા ને, અરે એટલે. મમ્મી, દાદાને કહો કે હું મોટો થઈ ગયો છું. અને હા, આવતા મહિને પૈસા ગૂગલ પે કરાવી દેજો ને. હા, હું ભીમ પે કરી દઈશ. હા, એ તમારું જે પણ ભીપે હોય. આકાશ, 31st આવી ગઈ છે. તને યાદ છે ને, આ વખતની 31st ની પાર્ટી તારે આપવાની છે. હા યાર. ને હવે તો તારી પાસે ગર્લફ્રેન્ડ બી છે. પણ યાર, આ વર્ષે મારી જોડે પૈસા જ નથી. તો તારી ઇન્ડિયન ફેમિલી શું કામમાં આવશે? જઈને લૂંટી લે અમને. હા, ઇન્ડિયા જવું અને પ્રોજેક્ટના બહાને પૈસા લૂંટી લો. હા, પૈસા લઈને પછી તરત યુએસએ ભાગી આવ. એક વાર ગોકુળ આવો, માતાજીને મોઢે ખાવો, આ ગાયુંને સંભાળી જાઓ રે, ધાવજી રે મારા વાલાને આવડીને કહેજો રે. સવારમાં તમે બહુ ખુશ દેખાવ છો આજે. અરે કેમ ના આવું, મારો અમેરિકન પૌત્ર આવે છે. જોજે પાછો કૃષ્ણને કહેજે એને એરપોર્ટ પર લેવા માટે ગાડી ચોખ્ખી રાખે. અરે દાદા, પાછું ત્યાંથી ડોલર જેવી ચોખ્ખાઈ લઈને આવશે ને? અરે બાપુજી, હું તો એના માટે લાડુ બનાવું છું. સવિતા બેટા, લાડુ થોડા નરમ બનાવજે. એ અમેરિકામાં પાછો બર્ગર ખાઈને એના દાંત નબળા પડી ગયા હશે. હા હા, ચોક્કસ. અરે ભાઈ, દાદુ, અરે બેટા, મોટો બધો થઈ ગયો. ડેડી, આય લાગુ દાદા. કેટલી ગરમી છે ઇન્ડિયામાં. અરે આકાશ, દાદાના પગે તો પડ. અરે યાર, કયા જમાનામાં જીવે છે? આ જમાનામાં કોણ કોના પગે પડે? વધારે જ મોટો થઈ ગયો લાગે છે. ઓય, શું છે આ બધું? અરે યાર, થોડી મોડર્ન તો બન તું. આ બધી ઓલ્ડ ફેશન કહેવાય.
તને હવે આ બધું ઓલ્ડ ફેશન લાગે છે? યસ. મમ્મી, આ જો ને ભાઈ કેટલો બદલાઈ ગયો છે અમેરિકા જઈને. અરે બેટા, એ તો તારો ભાઈ થાકીને આવ્યો છે ને એટલે. કઈ એવું નથી. પપ્પા, હું આની સાથે કોઈ વાત નહીં કરું. તારામાં આટલું અભિમાન ક્યાંથી આવ્યું? અભિમાન અભિમાન નથી ડેડી, આ તો મારો એટીટ્યુડ છે. એમાં પણ તમારા ઇન્ડિયન મૂલ્યો અને રિવાજો મને પછાત લાગે છે. ધૂળ છે યાર આ તો. હેલો. એ વોટ્સઅપ બડી, હા લિસન, તારે પપ્પાની જે પ્રોપર્ટી છે એના કાગળ પર સહી કરાવી લીધી તે? હા યાર, હમણાં તો ઘરે આવ્યો છું. શું કરે છે યાર, જલ્દી સહી કરાવ. એમને ઇમોશનલ બ્લેકમેલ કર અને પછી એમના પૈસા લઈને યુએસએ ભાગી આવ જલ્દી. હા હા હજુ આપણે ઓલી ક્લબમાં પણ જવાનું છે, હા. યાદ તો છે ને તને? હા યાદ છે. ચલ. જલ્દી કર. અરે મમ્મી, ત્યાં શું વઘાર કરે છે રસોડામાં? મારું માથું દુખાવા આવી ગયું. અરે આકાશ, આ વઘાર નથી, આ તો તારી માતાનો તારા પ્રત્યેનો પ્રેમ છે, જે સવારથી રસોડામાં પરસેવો પાડીને તારી માટે જાત જાતની વાનગીઓ બનાવે છે. તું ચૂપ રહે કૃષ્ણ, તને શું ખબર પડે? તું તો હજી આ ગામડા જેવી લાઈફ જીવી રહ્યો છે. તારા દાદા તારી રાહ જોતા હતા. ડેડી, દાદાને કહો કે હવે રિટાયર થઈ ગયા. અમેરિકામાં તો 70-80 વર્ષના ડોસા પણ પોતાનું કામ જાતે કરે છે, અને અહીંયા તો તમે બધા દાદાને માથા પર ચડાવીને રાખે છે. આખો દિવસ બેસીને ખાલી હાર્મોનિયમ વગાડો છે એમને. પિતાજી, આકાશ, કૃષ્ણ યાર, તું તો સમજ, ત્યાં તો કેટલી બધી ફ્રીડમ છે, કોઈ કોઈને કઈ પૂછતું જ નથી. અને અહીંયા બાજુ વાળો પણ કહે છે કે ક્યાં ગયો તો ને શું કરતો હતો. અરે આકાશ, ત્યાં કોઈને તારી પડી નથી, અહીંયા બધાને તારી ફિકર છે, એટલે બધા તને પૂછે છે કે તું શું કરે છે શું નહીં. એ બધો છે ને તમારો ભ્રમ છે. ત્યાં તો પૈસા છે, ગાડી છે, આહા. અને અહીંયા શું છે? તમારા પુરાણા રિવાજો. અરે આકાશ, તું મને વાત કહે, તારા ફોનમાં જ્યારે નવું સોફ્ટવેર અપડેટ આવે છે ત્યારે તું ખુશ થાય છે ને? હા ચોક્કસ. તો પછી આપણી ભારતીય સંસ્કૃતિ જે લાખો કરોડો વર્ષોથી ટેસ્ટ થઈને આવી છે તેને તું કઈ રીતે પછાત કરી શકે છે? વિદેશોમાં લોકો જ્યારે ડિપ્રેશનમાં આવી જતા હોય છે ત્યારે તે યોગ અને ધ્યાન માટે ભારતમાં આવતા હોય છે. આપણી પુરાતન સંસ્કૃતિને તેમણે ખજાનો સમજીને અપનાવી છે, તેને તું કઈ રીતે પછાત કરી શકે છે? ભાઈ ભાઈ ભાઈ, તું શું લાવ્યો અમારા માટે? હા લાવ્યો છું ને, હું તમારા બધા માટે યુએસ ની ગિફ્ટ લઈને આવ્યો છું. સાચું? દાદા, તમારા માટે એક ઇલેક્ટ્રિક ટૂથબ્રશ લઈને આવ્યો છું હું. આ શું છે? રાખ તારી પાસે. અમારા માટે તો અમારા પૂર્વજોએ આપેલું દાદાને શ્રેષ્ઠ છે. અરે દાદા, આ જમાનામાં એ દાંતણ કોણ યુઝ કરે? તું ચૂપ રહે. આ વિદેશી બ્રશ કરી કરીને તારા દાંત સડી ગયા છે, એટલે જ તારા માટે લાડુ નરમ બનાવવા પડ્યા હતા. અમારા દાંત જો આ ઉંમરે પણ. ભાઈ મારા માટે શું લાવ્યો? જો ને, તારા માટે હું બ્રાન્ડેડ શર્ટ લઈને આવ્યો છું, એકદમ સ્ટાઇલિશ, તને ખૂબ જ ગમશે. અરે ભાઈ, આ બ્રાન્ડેડ શર્ટ એ બધું તમને અમેરિકા વાળાને શોભે, અમને તો અમારા ભારત દેશનું ખાદીમાંથી બનાવેલા જ કપડા શોભે. અરે ભાઈ, આ બધાનું છોડ, મારા માટે શું લાવ્યો? હા યાર, જો તારા માટે છે ને હું બ્રાન્ડેડ મેકઅપ કિટ લઈને આવ્યો છું, એકદમ સ્ટાઇલિશ છે. પણ ભાઈ, આ કેમિકલ વાળું ક્યાં વાપરું છું? અમારા માટે તો આયુર્વેદિક હળદી અને ચંદનના લેપ જ કાફી છે. કૃષ્ણ, આ લોકોને જેટલું કરીએ ને એટલું ઓછું છે આમના માટે. અરે આકાશ, શાંત રહે તું યાર. એ મમ્મી પાણી લાવજે તું. લે બેટા, પાણી પી. અરે મમ્મી, આ શું છે? હજી સુધી તાંબાના ગ્લાસમાં પાણી આપે છે. તાંબાના ગ્લાસમાં પાણી પીવાના કેટલા ફાયદા છે? હવે આના શું ફાયદા હોય કૃષ્ણ? એનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, પાચન શક્તિ વધે છે. નથી પીવું મારે. એ મમ્મી, જમવામાં કેટલી વાર લાગશે? બસ થોડી વાર લાગશે. એ કૃષ્ણ, ચાલ ને આપણે ડોમિનોઝ માંથી કઈ મંગાવીએ, ભૂખ લાગી અરે આકાશ, ડોમિનોઝ બહારથી કઈ નથી મંગાવવાનું, આ બહારનું ખાઈ ખાઈને તારા પેટમાં દુખાવા થાય છે. કોક દિવસ તો ચાલે ને. કોક દિવસ સારે હોય છે, આને તો રોજનું થઈ ગયું છે. આપણા ઘરમાં બનાવેલા ઢોકળા છે, ખમણ છે, થેપલા છે, એ ખાવા નથી ને રોજ રોજ બહારનું ખાવું છે. અરે આકાશ, એ બધું જવા દે ને, તું તારા ભાઈબંધ માટે શું લાવ્યો? લાવ્યો છું ને, જો તારા માટે હું સ્પીકર લઈને આવ્યો છું,
તને ગીતો સાંભળવાનો ખૂબ જ શોખ છે ને? આના અંદર લેટેસ્ટ બધા પોપ સોંગ છે. અરે આકાશ, આ પોપ સોંગ ને પોપ સોંગ હું નથી સાંભળતો યાર. તને ખબર છે ને, હું દાદાના ગાયેલા ભજનને ડાયરેક્ટ સાંભળું છું. અરે યાર, આ જમાનામાં લોકગીતો કોણ જ સાંભળે? અરે આકાશ, તને શું ખબર કે લોકગીતોની મોજ શું હોય? દાદા થઈ જાય એકવાર. થઈ જાય ને. સર સર પર સદર અમાર તર અનુસર કર કર વર ધર મેલ કરે હરિહર સુર અવર અક્ષર અતિ મન હર હર ભર અતિ ઉર હરખ ભર નિરખત નર પ્રબર પ્રબર ગણ નિર્જન નિકટ મુકુટ શિર સવાર में गण राव पट फरर गरर पद घूंगर रंग भर सुंदर श्याम रमे रे जीरे रंग भर सुंदर श्याम रमे रे जीरे रंग भर सुंदर श्याम रमे बोलो श्री कृष्ण कन्हैया लाल की जय। હા બોલ. આકાશ સાંભળ, તારે મમ્મીની જે જ્વેલરી અરે છે દાદા, આના ફોનમાં શું આખો દિવસ ફોન આવતા હોય છે? પણ યાર, એ તો મારા મમ્મીના દાગીના છે. અહીં આપણે એને વેચીને કંઈક મોટું રોકાણ કરીશું. અરે દાદા, આ તો કઈક દાગીનાની વાત કરે છે. હા, કરું છું હું કઈ. કમોન યાર, શું કરે છે? મમ્મી પપ્પા તો આપણી બેંક કહેવાય. જરૂર પડે ને એમ થોડા થોડા નીકાળતું રહેવાનું. આમ પણ એમને ક્યાં ખબર પડવાની છે? અને વિઝાના નામ પર પ્રોપર્ટીના પેપર પર સહી કરાવી લે ને પછી ભાગી આવ અમેરિકા. હા, હું કરું છું. ચાલ. હા, જલ્દી કર. દાદા ડેડી, તમે તમે જાઓ. હાલે દાદા, ફોન કરીને કહ્યું હતું ને અમારા પૈસાની તકલીફ છે. અમારા આખા જીવન કમાયેલું થાય છે. તારા તને અમેરિકા ભણવા માટે તારા મમ્મી કાનના ફૂટી સુધી પણ વેચી માર્યા છે. દાદા, દાદા મને માફ કરી દો. હું આપણી સંસ્કૃતિ ભૂલીને મોડર્ન સંસ્કૃતિમાં આંધળો થઈ ગયો હતો. મેં હીરાને છોડીને કચરાના ટુકડાને અપનાવ્યું. બેટા, જાગ્યા ત્યારથી સવાર. ના મમ્મી, મને સમજાઈ ગયું છે કે વિશ્વમાં ગમે ત્યાં જાઓ પણ શાંતિ તો મા બાપના ચરણોમાં અને આપણી ભારતીય સંસ્કૃતિમાં જ છે. મમ્મી, ત્યાંના લોકો જોડે પૈસા છે, બંગલા છે, પણ પરિવાર નથી. અને અહીંયા ભલે મારી જોડે ઓછું હોય પણ પ્રેમ અપાર છે. મમ્મી બેટા, આપના સંસ્કાર એ જ આપણા મૂળ છે. જો મૂળ કપાઈ જાય ને તો વૃક્ષ પણ સુકાઈ જાય. સાચી વાત છે દાદા, હું આપણા સંસ્કાર ભૂલી ગયો હતો. ભારતીય સંસ્કૃતિ એ શ્રેષ્ઠ સંસ્કૃતિ. પપ્પા, હું કેટલો નીચ નીકળ્યો. હું જે મિત્રોને મારા સમજતો હતો એ તો મને અહીંયા લૂંટવા બેઠા હતા. અને અહીંયા હું તમને આટલું બધું અપમાનિત કરતો હતો, છતાં પણ તમે તમારું મને બધું આપવા તૈયાર હતા. મને માફ કરી દો. ભાઈ, અમેરિકામાં તું એક મોટો માણસ હોય છે, પણ અહીંયા ભારતમાં તું એક દીકરો જ છે. સાચી વાત છે. મને સમજાઈ ગયું છે કે ઇંગ્લિશ બોલવાથી નહીં પણ જોડે સારા સંસ્કાર હોવાથી માણસ મહાન બને છે. અને હું આપણા સંસ્કાર ભૂલી ગયો. મને માફ કરી દો દાદા. બેટા, દીવાની જ્યોત ગમે એટલી ઉપર જાય, એને એના ધારણ કરનાર સ્ટેન્ડની જરૂર પડે છે. તારું સ્ટેન્ડ, તારો પાયો એ જ આપણો પરિવાર છે. મને માફ કરી દો દાદા. હું આપણા ઘરનું અજવાળું ભૂલી ગયો હતો. મલક ના માયાળું માનવે હે આપણા મલક ના માયાળું માનવે માયા મેલીને વયા જાય મારા મેરબા હાલો ને આપણા મલકમાં હોજી રે હાલો ને આપણા મલકમાં ભલે આખું વિશ્વ ફરો પણ ધરતીનો છેડો એ ઘર છે અને જીવનનો છેડો એ સંસ્કાર. આપણું દેશ સોનું.
આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.